ચાલો મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષાના વિજ્ઞાનના કેટલાક રસપ્રદ પ્રશ્નોને ઊંડાણપૂર્વક સમજીએ. આપણે અહીં ખાલી જવાબો નથી ગોખવાના, પણ એ જવાબની પાછળ કયો વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે તે પણ એકદમ સરળ ભાષામાં શીખવાના છીએ. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં રસાયણશાસ્ત્ર, પછી આપણી આસપાસ બનતી કુદરતી ઘટનાઓ, એ પછી પ્રજનનનું વિજ્ઞાન, અને છેલ્લે રોજિંદા જીવનમાં વિજ્ઞાન ક્યાં ક્યાં કામ લાગે છે એ જોઈશું. ચાલો શરૂ કરીએ. આપણો પહેલો જ વિભાગ રસાયણશાસ્ત્રનો છે. અહીં આપણે એ સમજીશું કે કેવી રીતે વીજળીના પ્રવાહથી પદાર્થોમાં ફેરફાર કરી શકાય છે. ખરેખર ખૂબ જ રસપ્રદ છે આ. ચલો પહેલો સવાલ લઈએ. સવાલ એ છે કે જો એસિડવાળા પાણીમાંથી કરંટ પસાર કરવામાં આવે તો બેટરીના પ્લસ એટલે કે ધન છેડા પર કયો ગેસ ભેગો થશે? તો સાચો જવાબ છે ઓક્સિજન. હવે સવાલ એ થાય કે આવું કેમ? જુઓ, આખી પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહે છે. પાણી H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. ઓક્સિજન પર ઋણ વીજભાર હોય એટલે એ સ્વાભાવિક રીતે જ ધન ધ્રુવ તરફ આકર્ષાય છે. બસ આટલું સિમ્પલ લોજિક છે. હવે એક એવો સવાલ જે આપણી રોજબરોજની જિંદગીમાં જોઈએ છીએ. આપણા બાથરૂમના નળ કે સાયકલના હેન્ડલ આટલા ચમકદાર કેમ હોય છે અને એમને કાટ કેમ નથી લાગતો? એનો જવાબ છે ક્રોમિયમ. ક્રોમિયમ એક એવી ધાતુ છે જે દેખાવમાં ખૂબ જ ચળકતી હોય છે અને એને કાટ પણ નથી લાગતો. એટલે લોખંડ જેવી વસ્તુઓ પર વીજળીની મદદથી ક્રોમિયમનું એક પાતળું પડ ચડાવી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને જ ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય છે. ચાલો હવે રસાયણશાસ્ત્રમાંથી બહાર આવી ને આપણી આસપાસ બનતી કેટલીક કુદરતી ઘટનાઓ પર નજર કરીએ. જોઈએ વિજ્ઞાન એને કેવી રીતે સમજાવે છે. આ તો બધાએ અનુભવ્યું જ હશે, ખરું ને? જ્યારે આપણે અરીસા સામે ઊભા રહીએ ત્યારે આપણો ડાબો હાથ જમણો કેમ દેખાય છે? વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાનું કોઈ નામ છે? હા, આ ઘટનાને પાશ્વીય વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. એનો સીધો અર્થ એ છે કે સમતલ અરીસો આપણા પ્રતિબિંબની બાજુઓ ઉલટાવી દે છે. એટલે કે ડાબું જમણું બની જાય છે અને જમણું ડાબું. આ સમતલ અરીસાનો એક ખાસ ગુણધર્મ છે. હવે થોડી વાત કરીએ ખેતી અને સૂક્ષ્મજીવોની. ઘઉંના પાકમાં એક રોગ થાય છે જેનું નામ છે ઘઉંનો અંગારિયો. આ રોગ પાછળ કોણ જવાબદાર છે? આ રોગ માટે જવાબદાર છે ફૂગ. આ એક પ્રકારનો સૂક્ષ્મજીવ છે જે ઘઉંના દાણા પર હુમલો કરીને એને કાળા પાવડર જેવો બનાવી દે છે. આનાથી ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થાય છે. હવે એક ખૂબ જ રસપ્રદ સવાલ. આપણે શિયાળામાં ઘણા વિદેશી પક્ષીઓ જોઈએ છીએ. આ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને અહીં શા માટે આવતા હશે? આટલી લાંબી મુસાફરી પાછળનું મુખ્ય કારણ છે ઈંડા મૂકવા, એટલે કે પ્રજનન. તેમના પોતાના પ્રદેશમાં જ્યારે ખૂબ ઠંડી પડે ત્યારે તેઓ ગરમ અને અનુકૂળ વાતાવરણ શોધતા શોધતા બીજા પ્રદેશોમાં જાય છે, જેથી તેઓ સુરક્ષિત રીતે ઈંડા મૂકી શકે અને તેમના બચ્ચાઓનો ઉછેર કરી શકે. અને પક્ષીઓની પ્રજનનની વાત પરથી જ આપણે આપણા આગલા વિભાગ પર આવીએ છીએ. આ વિભાગ છે પ્રજનનના વિજ્ઞાન વિશે. ચાલો સમજીએ કે જીવનની શરૂઆત કેવી રીતે થાય છે. આ સવાલ એક ખૂબ જ સામાન્ય ગેરસમજ વિશે છે, ટેસ્ટ ટ્યુબ બેબી. ચાલો જોઈએ આના વિશે કઈ વાત સાચી નથી. તો અહીં ખોટું વાક્ય છે કે બાળકનો વિકાસ અને જન્મ ટેસ્ટ ટ્યુબમાં થાય છે. આ વાત બિલકુલ ખોટી છે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં માત્ર ફલનની પ્રક્રિયા એટલે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન લેબોરેટરીમાં કરવામાં આવે છે. તે પછી બનેલા ગર્ભને માતાના ગર્ભાશયમાં જ મૂકવામાં આવે છે અને બાળકનો પૂરો વિકાસ ત્યાં જ એકદમ કુદરતી રીતે થાય છે. ફલનના પણ અલગ અલગ પ્રકાર હોય છે. તો સવાલ એ છે કે અહીં આપેલા પ્રાણીઓમાંથી કોનામાં અંતઃફલન એટલે કે શરીરની અંદર ફલન થાય છે? અહીં સાચો જવાબ છે મરઘી. મરઘીમાં ફલનની પ્રક્રિયા માદાના શરીરની અંદર થાય છે, જેને અંતઃફલન કહેવાય છે. જ્યારે દેડકા અને માછલી જેવા પાણીમાં રહેતા જીવોમાં બાહ્ય ફલન થાય છે, જ્યાં ફલન શરીરની બહાર પાણીમાં થાય છે. ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ. અહીં આપણે જોઈશું કે વિજ્ઞાન આપણા રસોડા સુધી કેવી રીતે પહોંચ્યું છે.
એકદમ વ્યવહારુ સવાલ છે. આપણા ઘરમાં આમળા, આંબલી કે કાચી કેરીનું અથાણું બને તો એને લાંબો સમય સાચવી રાખવા માટે શું વપરાય છે? અને જવાબ છે આપણું સાદું મીઠું. હા, મીઠું એક કુદરતી પ્રિઝર્વેટિવ એટલે કે સાચવનાર પદાર્થ છે. એ ખોરાકમાંથી બધો ભેજ ચૂસી લે છે અને જ્યાં ભેજ ન હોય ત્યાં બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો વધી શકતા નથી. આ કારણે જ આપણું અથાણું આખું વર્ષ સારું રહે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. આપણે વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોપ્લેટિંગ, અરીસામાં દેખાતું પાશ્વીય વ્યુત્ક્રમણ, આઈવીએફની સાચી પ્રક્રિયા, અંતઃફલન અને મીઠાથી થતી સાચવણી વિશે જાણ્યું. આ બધું જ વિજ્ઞાન આપણી આસપાસ જ છે. તો બસ આજના માટે આટલું જ. હવે વિચારવા જેવી વાત એ છે કે આટલું બધું જાણ્યા પછી આમાંથી કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત એવો છે જેના પર હવેથી રોજિંદા જીવનમાં આપણું ધ્યાન ચોક્કસ જશે.